હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આવ્યા છીએ અત્યારે ન્યૂ હોમ પર, બધું કામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ બધાયને. એલિવેશનના કાચ ને બધું આવી ગયું છે. હાલે કાંઈ પગ મુકાય એવું છે નહીં આ ઘરમાં. એવું જ હોય, કામ હાલતું હોય શું હોય પછી. હવે જો અત્યારે બધા આવ્યા એ થોડું ઘણું જોઈને અત્યારે જાય છે સુરત. હવે કીધું પહેલાં જોઈ લઈ ને પછી નીકળી સુરત. હું અમારે એ બધું મટીરિયલ લેતા આવી, બધા કામ એ એવરીથી ભેગું થયું છે. એઝ સુન એઝ પોસિબલ આ કામ બધું પતી જાય ને એટલે અમને નિરાત અમારે આગળ શું કામ કરાવવું ને અમને ખ્યાલ આવશે હવે. બરાબર ને? અત્યારે પાછું હવે નીકળવાનું છે. પરમ દિવસે કાલનો દિવસ જ છે. કાલનો દિવસ એક જ દિવસ છે વચ્ચે. દિવસ તો આમનો વહી ગયો, બપોર તો પડી ગઈ ને હવે સુરત જાય એટલે સાંજ પડી જશે. કઈ વાંધો નહીં, જોઈ જશે બધું હવે. હા, સુરત જો ફટાફટ છે ને આપણું બધું કામ પતાવી દીધું અને હવે પાછા જાય છીએ નવસારી. કામ પતી ગયું, મટીરિયલ લેવાનું હતું લઈ લીધું, બધું રેડી જ રાખ્યું હતું. હા, તમે ગાડી આમ ઓલી કરો તો મારો કેમેરો કેમ આમ થઈ જાય છે? પપ્પાએ જો મને એક મસ્ત સુવિચાર મોકલો તો હું તમને બધાને સંભળાવું. પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો કર ચૂકવવો પડે, એટલે નિંદાને પોતાની પ્રગતિ માનીને આગળ વધવું. વેરી નાઇસ. સાચી વાત. સમજી ગયા આશીષજી? સમજી ગયો. તમારી કાઈ પણ પ્રતિષ્ઠા વધે એટલે ઓબ્વિયસલી નિંદા તો થવાની જ છે. તમારે આગળ વધવું હોય એટલે તમારે નિંદાનો કર તો ચૂકવવો જ પડશે એમ. સાચી વાત છે. વેરી નાઇસ, મસ્ત સુવિચાર હે. પપ્પા કોકો જબરું પપ્પા ક્યારેક બહુ મસ્ત મોકલી દે હો. પપ્પા દરરોજ આવતા હોય મોબાઈલમાં તો પપ્પા અમને ફોરવર્ડ કરતા હોય. પપ્પા ફોરવર્ડ કરે, મને કરે પપ્પા. ખબર આશીષ નું મોબાઈલમાં ધ્યાન મારામાં ન કરે. ખુશી વાત છે કે આશીષ નો મોબાઈલમાં એનું ઠેકાણ ન હોય કઈ શકે. મોબાઈલમાં કે મારા અમુક મેસેજ તો એટલા અનરીડ પડેલા હોય ને કોક. હજી કાલે જ હું મારી ફ્રેન્ડ ને કહેતી હતી, બધા મેરેજમાં ગયા ને ત્યારે મેં કીધું આશીષને ફોન કરતી. મેં કીધું ઉપાડે તો સારું ન કરે, આશીષ ફોન ન ઉપાડે. મેં કીધું તો આશીષે ફોન ઉપાડ્યો તો કે જોઈ કે તું જ ઓલી હોય કે આશીષ તમે આશીષ. પણ આશીષ જો મેં કાંઈ પણ આશીષને મેસેજ કર્યો છો કે અમે બે હારે જ હોય, પણ જ્યારે હારે ન હોય ને એના કામથી હોય ને મારા કામથી હોય ને ત્યારે આશીષને મેં કાંઈ મેસેજ ડ્રોપ કર્યો હોય ને તો મારો મેસેજ રીડ ન થાય. કારણ કે આશીષનો ફોન એટલો બિઝી હોય ને એટલા ફોન આવતા હોય ને બધાય પ્યોર ટોનિકના ઓલા બધાય આ લેવાનું છે, ઓલું લેવાનું છે, આ ક્યારે પહોંચશે, ઓલું ક્યારે પહોંચશે. અને પછી એટલે મતલબ કે ઓર્ડર ના નહીં, આપણે જ્યાં મટીરિયલ મતલબ મંગાવતા હોય આવતું જાતું હોય બધું ડીલર આરે વાત થતી હોય પછી બીજી વાતો થતી હોય બધા બ્રાન્ડ વાળા આરે બ્રાન્ડ શૂટ વાળાની ને એક બાજુ હવે એક્સ્ટ્રા નું નવા ઘરનું કામ હે તો આશીષભાઈ આ રીતનું એ આખો દિવસ આશીષનો ને ફોનમાં જ વયો જાય બિચારાને. બોલો, આખો દિવસ ફોન ચાલુ, ચાર્જિંગ તો આશીષનું રહેતું જ નથી. ચાર્જિંગ હોય જ નહીં. અત્યારે જો થોડીક વાર થાય ને એટલે પાછો ફોન આવશે. ડ્રાઈવ કરતા હોય ને ત્યારે તો ફોન ઉપાડવાની મનાઈ જ છે, ખબર જ છે ફોન ઉપાડવાનો જ નહીં. પછી ઘરે જઈને જેની યાર વાત કરવી ને એની યાર કરવાની. કીધું કાંઈ નહીં, ચાલો આટલું કામ પૂરું થયું, હવે જઈશું ઘરે. હવે જોઈ આગળનું શું કામ હે તમને કહેતા જાય આવી રીતે. અને એક્સાઇટેડ ટ્રીપ માટે? એક્સાઇટેડ, ફૂલ એક્સાઇટેડ. મજા આવશે ને? હા, અત્યારે અમે એ જ વાત કરી કે ટ્રીપમાં જાય ને એટલે ફૂલ પ્યોર એન્જોય કરવાનો. કાઈ વ્લોગિંગ કરશું પણ પ્યોર એન્જોય વધારે. યસ, વ્લોગિંગ કરશું પણ આમ કાઈ બધું છોડી દઈશું, પ્યોર બધું છોડી દઈશું, એકદમ શાંતિ. તો જ મજા આવે ને ફરવાની. હવે અત્યારે બધું કરી નાખ્યું હે તો ફરી લઈને આયરે બધું બુક થઈ ગયું હે અમારું. હા, નકર પછી પાછા જઈશું ઘણી વખત, પણ હવે અત્યારે માઇન્ડ હોય તો હવે જઈ આવી આયરે ફરતા આવી, પાછા આવીને કામે લાગી જઈશું. હાલો બધા શેરડીનો રસ પીવા. જો અત્યારે શેરડીનો રસ પીવા ઉભા રહ્યા મરોલી. હા, કેવો હે? મસ્ત હે. મસ્ત ને? આપણે તો એક ઉલારી ગયા, હજી બે મગાવી લીધા. હજી કે મારે 3 ગ્લાસ તો જોઈશે. જો આશીષ કે પીધા ભેગું સરખી રીતના જ પી લેવાનું હોય. જે નવસારી મરોલી રોડ અહીંયા મરોલી પાસે છે, બહુ મસ્ત મળે. ઉપર ટ્રાય કરજો, સુરત આવો ત્યારે આટલા એરિયામાં હારો મળે. એટલે બાકી તો બીજા દોડીના માહોલમાં ઠંડો શેરડીનો રસ પીવાની મજા આવી. હા, નકર કે આયા જાવ આમ જાવ શાંતિ બેઠા રસ પી. પડી ગયું આરસીયુ? ક્યાં પડી ગયું મંડિકાન સંતરું? જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ આરસીયુ. કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહી દે. એ
જો શેરડી રસ છે ને શેરડીનો રસ પીવો મેં કીધું પાર્સલ કરાવી લઈ મમ્મી ને પપ્પા માટે તો પાર્સલ કરાવ્યો હે અહીંયા બહુ સરસ આવે ખુશી કેવો સારો હે બહુ ને મસ્ત આવે એક મેં મમ્મી અહીંયા પહેલી વાર પીધો હે અમે તો પપ્પા જાતા ને સચિન ને મરોલી ને કામે તો અહીંયાથી ઘણી વાર લઈ આવતા બહુ મસ્ત Public એક એ ઘણું નંબર, હતું. એક નંબર એનો રસ આવે અહીંયાથી તો એ પપ્પા જો પી ગયા બાર હવે મમ્મી પીવે હે અને આરસી રમે હે કાના તાર પીવું હોય હે આરસી તો પીવો પી જોઈ પીજે ટેસ્ટી ટેસ્ટી પીવો પીવો હે પીવો ભાવે તો પીવાનો હો શેરડી રસ તો હારો પાછું કાંઈ નાખ્યું ન હોય ને એટલે હારું હમ. નેચરલ કહેવાય ને ખાંડ કે કાંઈ ન હોય હમ એટલે આ હારું કહેવાય લે પીએ મારે કાનું પીવે હો હા હા ડાયો હે એમ તો જો શેરડીનો રસ તો ઉનાળામાં રોજ પીવાનો હો કાને હા કાનો હવે મમ્મી 2 દી હે પછી કાનો 10 દિવસ પછી આવશે કાનો માર કાનો હે આરસી એ કાનો કોકનું છોકરું રોઈશે પણ એમ થાય કે માર કાનો રોવે હા એવું થાય મને નથી પીવો કાંઈ બધી તૈયારી થઈ ગઈ છે આપણી અને જોરદાર બધી એક્સાઇટેડ બધાય પાણી ઢોયરું ને ઢોયરું ધોયરું ને હે ક્યાં ઢોયરું અમે લઈને જ બેઠા હોય બધું જો તો અમારા ઘર બધું હોય અમારે રમવાનું હોય એટલે બધું લઈને જ બેહવું પડે ઓલું થાય કાકા ના આ સંતરું કોનું હે સંતરું ટમેટું જો ને બધું લઈને બેઠા હે આલે એને પપ્પા ગયા હે બહાર કામ માટે ઈ કામ મેં કીધું હું ઘરે રહું હવે તમે જાઓ અને ઈ બધું બહારનું પતાવી દો એક પછી એક બધું પતતું થાય ને હા અને હવે બધું બેગ પેકિંગની બધી વસ્તુ થઈ ગઈ છે આપણી અને હું મમ્મીને એ જ કહું છું કે મમ્મી મારે છે ને આરસીવ માટે એકાદ 2 ફ્રૂટ લઈ જાવું હે તો ટ્રેનમાં તો મેં કીધું તમે હે ને એ એક લેતા આવજો શાક લેવા જાઉં ત્યારે હું વરણની બધાય મને ખબર હે કે આ સિવા ખાય ઈ બધું નાખી દે એક વસ્તુ એટલે શું હોય કે વાંધો ન આવે અમારે એટલે કહું પછી પીવું ખવડાવવા થાય ને સમય જાય હા હા સમજ્યા? કાલનો દિવસ છે પરમ દિવસે અમારે નીકળવાનું છે અહીંથી 4 વાગે એટલે કાલના દિવસમાં હવે જે વૈધી કઈટી છે એ તૈયારી કરવાની છે બાકી તો થોડું બધી ઘણું હોય વસ્તુ ઈ નાખી દેવાનું હોય ને. હા અને જે બીજી વસ્તુ શું કહેવાની હતી કે આરસીવનું ફૂડ એ બધું થોડું ઘણું ઉપરનું નાખવાનું હોય બાકી બધું તો આવી ગયું છે હા હા એટલે પરમ દિવસનો દિવસ તો ગણવાનો જ નથી કારણ કે ત્યારે તો સવારથી આમથી આમ ને 4 વાગે નીકળી જઈશું અમારે 7 વાગ્યાની ટ્રેન છે એટલા માટે બરોબર ને પછી અહીંયા પહોંચી જરાક વહેલું જવું હાર હા સમજ્યા નકર વળી આપણે જરાક ટ્રાફિકમાં હલવાઈ જાય તો મોડું થાય બરોબર છે બરાબર હે ને હમ એટલે પછી આપણે જરાક સાવચેતીથી વહેલું નીકળી જવાનું અને જો અમારી રીલ્સ તો આવશે નહીં પણ અમારા શોર્ટ્સ વિડીયો ને વ્લોગ ને એ બધું તો આવશે જ અમારા શોર્ટ્સ વિડીયો આવશે અને આરસીવના શોર્ટ્સ વિડીયો આવશે કે આરસીવ ક્યાં ક્યાં ફરે છે શું શું આરસીવના રિએક્શન હે ખાવા પીવામાં આરસીવનું કેવું છે બધું જ આવશે તોફાન કેવા કરે તોફાન કેવા કરે હાજી તોફાન કેવા કરવાનો તું હવે આવું હે ને આલે સંટલું લઈ તાર સંતરું લઈ લે જોયું તાર ડીજે દેખ્યું ને બેહાર દ્યો અલે માર કાના તાતા તાતા બધું માર કાનાનું હે હે ને કાનો કાનું આમ જો અલે એક કામ કરો મને દઈ દ્યો બધુંય અલે ના હો માર કાનાનું હે માર કાનો રમશે બધેથી બોટલથી બધેથી જો અરર જો જોયું ને જોયું આ પાણીની બોટલના કટકા કરી નાખ્યા ચારેય બાજુ બધું ખોલીને બેહી ગયો હે ખોલે ને બધું ખોલવામાં તો પેલો નંબર સો તારે નવા વાવા પહેરવાના ને હા પહેરવા જોઈએ ને હે હા સો અહીંયા આવતો રાત આવતો હોય જ આવતો. એટલે એને પકડવું હે સમજા જો આ શું સેલ્ફી પાડું જો સ્માઈલ સ્માઈલ ચૂપ થઈ ગયો સ્માઈલ ડીચુપ સ્માઈલ ડીચુપ કાનુ એક વર્ષનો થઈ જાય છે બોલો આરસીવ માં દીકલો નાનો દિવસ કેમ બસ જાય આરસીવ આવી જ રીતના પ્રગતિ કરતો રહે આરસીવ અને એની લાઈફમાં એને જે જોતું હોય ને એ મળી જાય બસ સફળતા મળે બાકી તો હવે મા બાપને આશીર્વાદ દેવામાં બસ આટલું જ હોય ખાલી કે તમે આપણા છોકરાઓ શું હોય કે પ્રગતિના માર્ગ તરફ જાય સાચા માર્ગે જાય એમ ખોટી રીતે નહીં તો હા શું
બટા ઈ ગમે દીકરા, હોય. તું મોટો થાઈશ ને પછી તને હું આવું લઈ દઈશ. મા બાપ તો નાનેથી મોટા કરે, હારી રીતે જ કરે અને હારું જ વિચારે. હા. પણ અત્યારે સમય એવો છે ને કઈ પલટી જાય ખબર નથી. ઈ તો પછી હે? નસીબ. હા એટલે કવા બરાબર. સમય પણ એક આપણી ફરજ છે કે આપણે આપણા આપણે- છોકરાનું કરિયર બનાવી દઈ. આપણે અત્યારે તો- જો અમારા હાથમાં છે કે અમે આરસી નું કરિયર બનાવી દઈ, બધું એનું કરી દઈ. એના માટે બધું જ જે થતું હોય પછી બધું એને કરવાનું છે એમ કે આપણે મા બાપ તો નાનું હોય ને જ્યાં લગન મોટું થાય ને ત્યાં લગન એનું જ વિચારતા હોય સાચી કે વાત મારા છે. બાળકનું આ કરી, મારા બાળકનું આપણે કામ એના હાથું કરી. સાચી વાત. એના માટે નકર- બધું અમે આ ભાગાદોડી કરી તો એ બધું અમે આરસીઓ ફ્યુચર માટે જ કરતા હોય ઓબ્વિયસલી કે અમારા સંતાનને અમે જે વસ્તુ અમે નથી કર્યું, અમે નથી જોયું, જે વસ્તુ અમે અમારે જોતી હતી છતાંય અમને ન મળી હોય એવો ટાઈમ હોય તો એ વસ્તુ અમે એને આપી શકીએ એમ. અને આરસી તાર શું જોઈએ અને શું જોઈએ? મા બાપ તો બાળકને એને ઉછેરીને મોટા કરે. આ મારા બાબા હાટું, આ મારી બેબી હાટું. હે? હા, કે સાચી ને? વાત છે. બધાય મા બાપને હોય એવી ઈચ્છા. સાચી વાત અરે છે. દીકરા- માં અરે મારા દીકરા. માં તે માન, બીજા બધાય વગડાના વાહ. સાચી વાત છે. અમારા આરસીને તો પપ્પા અતિ વાલા હે કા મમ્મી કરતા પપ્પા વાલા હે. બધાય મેં મારી કેટલી ફ્રેન્ડ હે કે હું તો એને એમ જ કહું કે 9 મહિના મેં હાઈચો ને તો પપ્પા કરે શીખે. પણ છોકરાઓને પપ્પા વાલા હોય બહુ ઓબ્વિયસલી. જ. એના પપ્પા ઉપર તો બહુ જ. પાપા એને દેખે પગલી. એટલે જ ગાંડો થઈ આરસી જાય. તાર શું જોઈ છે? શું જોઈ છે? શું જોઈ હે? શું જોઈ માં દીકાને? શું આમ ઈ? ખાઈ ગયો. શું જોઈ માં દીકીને? યા ટમેટા ધોઈને હુકાઈ વાય ને એટલે રમવા હે? ગયો. એક દીધું, હજી એક લઈ આવ. રસ્તામાં ફ્રેન્ડ્સ બોલી ગયા તો વાતો કરવા ઊભા રહી ગયા ને તો રાઈટ પડી ગઈ, જમવાનો ટાઈમ થઈ ગયો. ઘરે આવ્યો ને ત્યાં મમ્મીને કીધું મમ્મી તમારે સારું રસ લઈ આવ્યો તો પીધો કે નહીં શેરડીનો? તો મમ્મી કે મને ગઈરો વધારે લાગ્યો. મેં કીધું મમ્મી આ જબરું, તમને અમુક વાર ઓમ અહીંથી બીજેથી લઈ આવ્યો તો કે શેક મોરો હે ને અત્યારે મીઠો લાવ્યો તો કંઈક વધારે ગઈરો. તો કરવું શું કે કીધું ઘરની ખેતી વાવી થાય, કીધું કે આ માપની શેરડી થાવી જોઈએ. એ વગર વાવી દેવું. હે હું આ પાછળ એક જગ્યા જગ્યાએ વાવી દેવું. વાત જ આવી હોય. અત્યારે પ્રેક્ટિસ હાલે છે જો આયા. હા કાંઈ કરવાનો દે. આરસી ડીજે લેવા આગા જાઓ. હાલ ડીજે લેવા આવો હાલ આવતા. હાલો હવે મમ્મી આગળ આવશે. ક્યાં ત્યાં જઈશ? આવશે. હવે ક્યાં જઈશ? લાવ મારા આગળ. હવે તેડ લ્યો. હવે તેડો. હવે તેડો. આ બાપા આ તારો એક કોક લઈ ગયું. એ લેતો આરસી હમણાં હાલતો જાહે. આરસી હમણાં હાલતો જાહે. આરસી જઈ ગયો ગયો. કેવો જાય ડગક મગક. તો જાય. હાલ આવતો રે, હાલ અહીંયા લેવા આવતો રે. હાલ દોડ જલ્દી. જલ્દી આવજો. આવ્યો. કેવો આવે હવે થોડુંક બેલેન્સ રીએ ને હવે હાલે હે સરસ. હા તેડ હાલો જમવાનું બાકી જમી લઈ. આ જમી લ્યો બટા. આજે છે સન્ડે, કાલે મંડે, એક જ દિવસ બાકી. પરમ દિવસે તો નીકળી જવાના છીએ કેરલા જવા માટે. તો હવે અત્યારે એકાદ દિવસ છે ને વ્લોગ ઉપર નીચે થઈ શકે. મોસ્ટ ઓફ ટ્રાય કરશી કે રેગ્યુલર અપલોડિંગ થઈ જશે ટાઈમે તો કરી નાખશું. બાકી એકાદ દિવસ વચ્ચે ગેપ પડી શકે કેમ કે અમે ટ્રેનમાં બેસીને ત્યારે મારે 24 કલાકની જર્ની છે. તો 24 કલાકની જર્નીમાં અપલોડ નોય થઈ શકે. અમે પહોંચી પછી નેક્સ્ટ ડે અપલોડ થઈ શકે, કાં પહોંચી ત્યારે અપલોડ થઈ શકે. તો જોઈ વચ્ચે એકાદ દિવસ બ્રેક પડે તો અગાઉથી જાણ કરી દઉં કે પછી ઘણીવાર તમે એમ કહો કે આશીષભાઈ ઓલો વ્લોગ નો આવવાનો હોય તો કહી દેજો. તો વચ્ચે એકાદી બ્રેક પડે નોય પડે નક્કી નથી હજી અપલોડિંગ ટાઈમ ઉપર, કેમ કે જો ટ્રેનમાં નેટવર્ક આવતું હોય તો અપલોડિંગ થઈ જાય. બરાબર ને ખુશી? ને વહેલા અપલોડિંગ થઈ જાય. જો ચીકુનું જ્યુસ બનાવ્યું, હાલો બધા ચીકુનો જ્યુસ પીવા. હાલો બધા ચીકુ. આજે તો જો શેરડીનો રસ પીવાનો, ચીકુનો જ્યુસ. આજે પેટ ભરવાનું છે. ગયો રમવા આરસી જો. ગયો એને સામે બધા કાજલ પિયાન, માનસી પિયાન બધા આવ્યા છે. એને મોજ પડી જાય. કોક આવે તો કે આપણે હાયલા કરે, આપણું ગાડું હાયલા કરે એનું. એને હું હોય સામે બે કરે રહીમાં કરે. હમણાં કહેતો ને મને કે હાલે હમે જાય કે આ બાજુ લઈ જા કે
હાલો હવે ચીકુનો જ્યુસ બની ગયો છે ને પીવો હોય ઈ પી લેજો, બાકી ફ્રીજમાં મૂકી દો. ફ્રીજમાં મૂકી દે, રાઈતે પીશું આરામથી, બધું કામ પતે ને પછી. કાંઈ નહીં, ચલો જો હવે બધું કામ પતાવશું. બાકી- બેન આવશે. બેન આવશે. બાકી નવા ઘરની અપડેટ આપી દઉં. તમે બધા પૂછતા નવા ઘરમાં ઓલમોસ્ટ મારું બધું કામ ફાઇનલ થઈ ગયું. હવે ફાઇનલ સ્ટેજ પર બધા કામ કમ્પ્લીટ કરાવવાના ચાલુ કરવાના છે. હવે ક્યારે ચાલુ કરાવ, હું ચાલુ કરાવું ને એવું. ને વચ્ચે મમ્મી પપ્પાને બહાર જવાનું થવાનું છે. અમે જઈશું એના પછી મમ્મી પપ્પાને ગામ જવાનું થશે. તો હવે એમનું ક્યારે જવાનું એ તો અમને ખબર નથી. અમને ડેટ કહી છે વચ્ચે જ્યારે એમનું ફાઇનલ થઈ શકે કે અમે આ ડેટે નીકળવાના. તો બે કામ અમારે થઈ ગયા. અમે આ બાજુ નીકળી જઈશું, મમ્મી પપ્પા આ બાજુ નીકળી જઈશું. તો આ રીતનું ઘરનું કામ હવે બાકી, એટલે વચ્ચે કામ સ્ટોપ કરાવવું પડશે. નકર તો શું હોય કે પપ્પાને ને વચ્ચે વચ્ચે કામ જોયા કરે. પપ્પા થોડું ઘણું ધ્યાન રાખી દે તો મારું કામ આવ્યા કરે. પણ એમને જવાનું થઈ છે 2-3 દિવસ થઈ છે ને મમ્મી? 3-4 દિવસ થઈ જાય. હે 3-4 દિવસ 3-4 દિવસ થઈ જશે ને તો 3-4 દી કામ ઈ બંધ રાખીને આપણે કોઈ ધ્યાન ન રાખીએ કે એના માટે. બરાબર ને ખુશી? 3-4 દી થઈ જાય. તો કાંઈ નહીં, ત્યાં તો પછી અમે આવી જાઉં એટલી વારમાં તો. આ ત્યાં તો એટલે અત્યારે હજી કામ ચાલુ થયું, વચ્ચે 3-4 દી કામ બંધ રહેશે. તો બાકી થઈ જશે ફટાફટ, એઝ સુન એઝ પોસિબલ બધું કામ પતાવડાવી દીધું. હજી 15-20 દી થવાનું હતું, એ બધું કામ અઠવાડિયામાં પતાવડાવી દીધું. ફટાફટ કામ ઉપાવડાયું. ઉપાડવું જ જોઈએ ને, ઉપાડવું પડ્યું, બહુ ટાઈમ થઈ ગયો. કાલે મમ્મીને ને પપ્પાને લઈ જવા હે ઈ ઘરે. પપ્પાને ને જોવું હે. હા જોઈ આવીએ હવે હું ફાઇનલ કામ ફાઇનલ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. તો પપ્પાને ને મમ્મીને થોડું ઘણું કંઈ કામ કરવાનું હોય તો હું કરાવી દઉં. તો શું હોય કે થોડું ઘણું પપ્પાને એટલે કેમ થતું નથી, કાઢી દઉં એમ. પપ્પાને થોડું ઘણું સમજાવી દો. પપ્પા આ વસ્તુ અહીંયા કામ હોપાઈ ગયું છે, આ રીતનું કામ થવાનું હોય તો પપ્પા ધ્યાન રાખીએ કરે, આયલા કરે. આવો આવ્યો આવી હું દેકારો કરે છે. તને મૂકીને જાવો હે. તને મૂકીને જાઓ, કેરલા નથી લઈ જાઓ. જોતો પણ જોતો. એમાં તો રોવાનું હોય જ. એને મારી પાસે લેટ નાઇટ થઈ ગઈ છે ને અમુક માણસને એટલી નીંદર આવી છે ને ફટફટ હુઈ જ ગયા. એને ચેન્જ કરી લ્યો, ફ્રેશ થઈ જાવ પછી હુવો. એમનો હોય તે હાલે હવે. એ હુઈ જા વાડી, ઉઠ હાલ. બહુ નીંદર આવી વાત તો. આજ તો પણ હળાદોડી થઈ આમથી આમથી આમ. એટલે હવે સુઈ જાય. અત્યારે લેટ નાઇટ કાંઈ નહીં, શેમ્પુ બનાવીને આવ્યા. શેમ્પુ પણ પછી ઘટે, આમાં તો શું કરું, બનાવવું બનાવવું પડે આમાં તો. બરોબર. તો લેટ નાઇટ મને છે ને શેમ્પુ કીધું કે હાલો કમ્પ્લીટ કરીને જાય થોડું ઘણું, પછી વાંધો નહીં, પછી વાંધો નહીં. પાછળથી કોઈ પણ ઓર્ડર આવે તો ડિસ્પેચ થયા કરે, અટકે નહીં. તોય મને એવું લાગે કે વચ્ચે એકાદ વાર તો અટકવાનું જ છે કામ. જોયું જાય શું થાય, જોઈ જાય. આપણે હેલ્પર રાખેલી હતા. હા માથાકૂટ નહીં. નકર તો અમે આ વખતે તો પહોંચી વળે એમ જ નહોતું. સારું થયું ઈલાબેન આવે છે, હેલ્પ થઈ જાય અમારી. તો ને કામ એમનું એકદમ પરફેક્ટ છે. અમારે જે રીતનું ફ્લોમાં વર્ક જોતું હતું એ રીતનું જ કરે છે. એટલે હું ઘણી વાર હું અત્યારે બહુ બિઝી થઈ ગયો, થોડો ઘણો બધા બે વર્કમાં છે ને થોડુંક હું વધારે શેડ્યુલ ટાઈટ થઈ ગયું મારું. તો એના લીધે હું ખુશીની હેલ્પ ન કરી શકું. તો એના લીધે ઈલાબેન બધું વર્ક સંભાળી લઈએ. બરાબર ને ખુશી? અત્યારે એમનું તો જ આપણે બધે જઈએ કે બીજે બધું. હા બધા વર્ક હેન્ડલ કરી શકી. હા હાલો બધાને બાય બાય, ગુડ નાઇટ. હાલો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.